જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 11B. તો આપણે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી સમજીએ અને મનન કરીએ. તો સદગુરુ વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, જેમણે હરિના ભજન કર્યા એ તો છેક પહોંચી ગયા, પરંતુ જેમણે સત્ય જાણ્યા પછી પણ જો સંતને ઠોકર મારી હોય એ તો કાનના બેરા કહેવાય. કેમ કે સત્ય સાંભળવા છતાં ખોટી રીતે સાબિત કરે તો પછી કાનના બેરા નહીં તો શું. જેમણે માંડે કરીને મનુષ્ય જન્મ મળ્યો હોય અને સંત પાસેથી સત્ય જાણી લીધું હોય અને છતાં પણ જો પ્રભુના નામને ભૂલી જાય, એટલે પોતાની મહાનતા બતાવવામાં પ્રભુના નામ લેવાના ભૂલાઈ જાય, તો પછી એ તો રેઢિયા ઢોરની જેમ રખડતો રહે છે. કેમ કે જેમણે સંતને ઠોકર મારી હોય એટલે એમને પછી તો દેવો પણ નથી સંભાળતા, તો એમનું શું થાય? ન રહે ઘરનો કે ન રહે ઘાટનો. એટલે ન એમને દેવો સંભાળે કે નથી સદગુરુ સંત પાસે જઈ શકતો, એટલે હરાયા ઢોરની જેમ 84માં ભટક્યા કરે. કેમ કે પરમાત્મા તો કંઈ આ 3 લોકમાં આવતા નથી. જન્મો જન્મ પંથમાં જાતો હોય છતાં પણ જો હરિના ડેરા ન જોયા હોય તો એ શું કામનું? જુઓ, માનવને કહે છે કે હે મૂઢ ગમાર, ધન જોબન પરિવાર જોઈને તું શું હે મૂરખ હરિને પણ ભૂલી ગયો છે? હે માનવ, ભજન વિના 84માં જઈશ એ તને ખબર છે, અને એમાં તને જમણા જ ફેરા રહેશે. હે બંદા, ખોટી એવી રીત ન પકડ કે તને કાળ ઘેરીને લઈ જાય. હે જીવ, તને જમ પકડીને લઈ જશે અને એમાં અનેક ફેરા લાગશે. હે માનવ, પ્રભુને એવી રીતે ભજી લ્યો કે હું તમારામાં તમે મારામાં, જેમ અરીસામાં ચહેરા કે પ્રતિબિંબ દેખાય તેમ. તો એવી રીતે સદગુરુ પ્રવીણરામ કહે છે કે સદગુરુ સાહેબને ભજી લ્યો, જેથી 84ના ફેરા મટી જાય. જય ગુરુદેવ. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, જે જન મારે સંત ને ઠોકર, તે કેવાય કાનના બેરા. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, મનુષ્ય જન્મ મળ્યો ના મને ભૂલો, રહ્યો જેમ ઢોર રહે રેઢિયાર. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, જન્મો જન્મ પંથમાં જાતો, તો એના દેતારી ના ડેરા. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, તન જોબન પરિવાર જોઈને શું ભૂલ્યો મુટારીને રે. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, ભજન વિના 84માં જઈશ, તેરે સે જમના ફેરા. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, જૂઠી મિથ્યા મત પકડ બંદા, કાળ દઈશ તું ઘેરી. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, જીવ પકડીને જેમ લઈ જાશે, લાગેલા બહુ જ ફેરા. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, તમે મારામાં હું તમારામાં છું, જેમ દર્પણોમાં ચેરા. સાધુભાઈ ભજન કર્યા હરિ કે રામ, પ્રવીણ રામ સદગુરુ સાહેબ ને ભજી લ્યો, મટી જાય ફેરા.
સાધુબાઈ ભજન કર્યા હરિ કેરા. સાધુબાઈ ભજન કર્યા હરિ કેરા. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સુરતા પ્યારી, તું એવી રીતે સદગુરુને ધારણ કરી લે કે જ્યાં મન પણ આવે, એટલે જ્યાં જ્યાં સુરતા જાય ત્યાં મનને રાખવું. એ ભજનની વાત છે. હે માનવ, હંમેશા વિચાર કે તને અસંતોષકારક વિચારો આવે છે તો એ માયા અસ્થાયી છે, એટલે જ્યાં ત્યાં ભટકે છે. તે એક જગ્યાએ સ્થિર બેસતી નથી, એનામાં દ્વૈત ભાવ હોય છે. સાચી નીતિ આત્મ એ સત અખંડ જે અદ્વૈત ભાવ હોય છે. અસત્ય એ મૂળ ક્લેશ છે, એટલે એ બધી મતિ માયાની છે. હે પ્યારી સુરતા, મને સતચિત આનંદથી નિજ ભેટ્યા. તો એવા મારા સદગુરુ પ્રવીણરામ શુદ્ધ સ્વરૂપની કૃપા મારા પર છે, જે અમે એ ગુરુને ધારણ કરેલા છે, જેમાં કોઈ ભાવ અભાવ નથી. એ નિરાશ નથી કે એમને કોઈ આશા પણ નથી, એવા પરમ પ્રકાશ છે. જય સદગુરુદેવ. પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. જ્યાં મન આવે રે પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. નિત્ય નિત્ય વિચાર રે અસંતોષકારક વિચારો રે પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. માયા અસ્થાય રે ને એનામાં દ્વેત રે પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. નીત આત્મ સત મેરે અખંડ અદ્વૈત છે પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. અસત્ય એ મૂળ કલેશ રે માયાની સર્વે મતિયા પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. સત ચેતનયાનંદ રે તે નિજ ભેટિયા રે પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. પ્રવીણ રામ શુદ્ધ સ્વરૂપ રે પરમ પ્રકાશ રે પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. ના કોઈ ભાવ રે ભાવ રે નિરાશ નહીં આશા રે પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. પ્યારી રે કરી લે સદગુરુ રૂપ ધારણ. રામ ભરોસે. તો હવે કહે છે કે હે માયલા, એટલે મનને કહે છે કે હે મન, જેમને અમરા પર જોયું એ તો અમર બની ગયા, જેમણે નથી જોયું તે ભટકતા ફરે છે, તો એમાં એમનું ભલું ક્યાંથી હોય? હે મન, અનેક ક્રિયા કરે એ બધી જ વ્યર્થ છે, તો તું તીર્થ વ્રત કરવાનું સર્વ છોડી દે. આ દેહ નગરીમાં પ્રાણ છે તે સદગુરુ શાન કરીને સમજાવે છે, તો હે જીવ તે સમજી લે. ખોટા ક્રોધ અને ચંડલ વૃત્તિ હવે છોડીને શુદ્ધ ચિત્તે હરીને નહીં ભજે, તો હે જીવ ભક્તિ યોગ વિના બધું જ વ્યર્થ છે. હઠ યોગ પણ વ્યર્થ છે, કેમ કે એ માયા શક્તિના છે. તો માયા શક્તિ તો એક ઠેકાણે બેસતી નથી.
એટલે હે જીવ, અંતઃકરણથી કામ કરો, ન્યાય સંતોષથી કામ કરો. અરધ બજાર છે અને એમાં મહેરમ વાણીના હાટ મંડાણ છે. જે સતવાદી હોય એ સત તોલે અને સુગ્રા હોય તે વસ્તુ વહોરે. તો એવી ચેતન નગરી પ્રભુની છે, એમાં સુખી રહીએ. તો આ તો દેશની કોઈને ગમ ન પડે, પણ અમારા સદગુરુ પ્રવીણરામ એ દેશ બતાવે છે, જે આદિ બ્રહ્મની પાર અનાદિ બ્રહ્મ નગર વિદેહની અંદર વસે છે. જે જ્ઞાનકુંવર યુવરાજ પદવી મળે છે, જે યુગો યુગો સુધી રાજ કરે છે. એટલે દેહ છૂટ્યા પછી જેમના નામ જગતમાં અમર રહી જાય છે. તો એ નગરીને સદગુરુ પામ્યા, જ્યાં કોઈ આવે કે કોઈ જાય અને નુગરા પાછા પડે અને સુગરા હોય તે એ નગરીમાં સમાય છે. જ્યાં બહુ ભાવ ભક્તિ કરે અને પ્રેમ પ્રીત કરીને જાણે એટલે પરમાત્મા સાથે પ્રીત કરી શકે છે. સદગુરુ પ્રવીણરામ એ દેશના કહે છે કે જે ત્યાં પહોંચે છે તે ફળ પામે છે. જય સદગુરુદેવ. માયલા છે ને અમરા પર જોયું, જોયા રે વિનાના ભટકતા ફરે રે, તારું ભલું ક્યાંથી હોય. મહિલા જેને અમરા પર જોયું, અનેક ક્રિયા હોય વ્યર્થ, તીર્થ વ્રત સરવ છોડ રે, મહિલા જેને અમરા પર જોયું. આરે નગરીમાં પ્રાણો, સદગુરુ સાન સમજાવે રે, માયલા જેને અમરા પર જોયું. આરે નગરીમાં પ્રાણ, સદગુરુ સાન સમજાવે રે, માયલા રે જેને અમરા પર જોયું. ક્રોધ ચંડાલ હવે છોડો, શુદ્ધ ચિતે હરી ભજે નય, માયલા જેને અમરા પર જોયું. ભગતિ યોગ વિના સર્વ વ્યર્થ, હદયોગ પણ વ્યર્થ, અંતરે કરણથી કામ કરો, ન્યાય સંતોષથી કામ રે, માયલા જેને અમરા પર જોયું. અરત યુરધ બજાર છે, મહેર વાણી આટ મુંડાય રે, માયલા જેને અમરા પર જોયું. સતવાદી સત તોલે, સુગરો વસ્તુ વહોરે રે, એ માયલા જેને અમરા પર જોયું. રહીએ સુખી તેના દેશમાં, ચેતન નગરી રહે રે, માયલા જેને અમરા પર જોયું. બીજા કોઈને
ગમો ના પડે રે. સદગુરુ તે દેશ બતાવે રે, માયલા ચને અમરા પર જોયું. આદિ રે બ્રહ્મની પારવસે, નગર વિદેહોની અંદર રે, એ માયલા છે ને અમરા પર જોયું. જ્ઞાન રે કુંવર યુવરાજ પદવી, યુગો યુગ રાજ કરો રે, માયલા છે ને અમરા પર જોયું. સદગુરુ નગરીને પામ્યા, કોઈ આવે કોઈ જાય રે, નુગરા પાછા પડે રે, સુગરા તેમાં સમાય રે, માયલા છે ને અમરા પૂર જોયું. ભાવ રે ભક્તિ બહુ કરે, પ્રેમ પ્રીત કરી જાણે રે, પ્રવીણ રામ એ રે દેશના, જે રે પહોંચે તે ફળ પામે રે, માયલા છે ને અમરા પર જોયું. એ માયલા છે ને અમરા પર જોયું. રામ ભરોસે. તો હવે કહે છે કે જ્ઞાનના ઘૂંટડા મારા ગુરુજીએ પીવડાવ્યા, જેથી બધી જ તૃષ્ણા અને વિષયના રોગ જે બહુ જ પીડાદાયક હતા તે જ્ઞાનના ઘૂંટડા પીતા જતા રહ્યા. સદગુરુએ સતચેતન આનંદની ઔષધિ ઘોડી ઘોડીને પીવડાવી. એટલે સદગુરુનું જ્ઞાન શ્રવણ દ્વારા યુક્તિથી ઉતારીને હૃદયમાં ઠીક કરીને ઠહેરાવું. સાધન મન મનન જરૂર કરે. જેમણે નિજ મન નિજ નિરખ્યા ઓળખ્યા તો એ ઔષધ પચાવવાથી આ ભવસિંધુથી બચ્યા, અને એવા પાચન થયા ને કે ઉર્મા અનુભવના ઓડકાર આવ્યા. જન્મ મરણની અવિદ્યા જડ મૂળથી જતી રહી, એવી નામની ઔષધિ સદગુરુએ પીવડાવી. ઔષધિ શુદ્ધ ધન એમ સત્ય સમજાવ્યા. એમાં અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ એ ઔષધિ કેટલી અને કેવી રીતે લેવી એ સરસ રીતે સમજાવ્યું. એવા સદગુરુ પૂરણ પુરુષોત્તમ છે, જેથી દાસલાલ પણ સદગુરુના શરણે રહીને અતિ સુખ મેળવે છે. જય સદગુરુદેવ. જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા મારા ગુરુજીએ, જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા. તૃષ્ણા રોગ વિષય બહુ પીડા, પિતા જ રોગ સર્વે ગયા રે, જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા. સતચેતન આનંદ રે, નિજ ઔષધિ સદગુરુએ ઘોડી ઘોડીને પીવડાવ્યા, કે જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા. શ્રવણ દ્વારા યુતાર યુક્તિથી હૃદયમાં ઠેઠ કરી ઠેરાવ્યા, સદજ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા. સાધન મન મનન કરી જરૂર, નિજ મન નિજ નિરખાઈ, જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા. ઔષધ પહોંચ્યા બચ્યા ભવ સિંધુથી, અનુભવ ઓટકાર ઉર્માય આવ્યા, જ્ઞાનના
કૂટડા પીવડાવ્યા જન્મ મરણની અવિદ્યા ગઈ જન્મ મરણની અવિદ્યા ગઈ જડથી રે જ્ઞાનના કૂટડા પીવડાવ્યા ઔષધિ સાપો ધન બેઉ સમજ્યા ઔષધિ સાપ ધન બેઉ સમજાવ્યા કસર ન રાખી કોઈ જ્ઞાનના કૂટડા પીવડાવ્યા પ્રવીણ રામ ગુરુ પુરાણ પુરુષોત્તમ તેથી દાસ લાલ સુખકારી રે જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા મારા ગુરુજીએ જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા જ્ઞાનના ઘૂંટડા પીવડાવ્યા રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હું તો ગુરુજીને શરણે જઈશ અને સતગુરુ પરમાત્માના દર્શન કરીને ધન્ય થઈશ અને પ્રભુજીના એવા મંગળ ગાઈને સાજે સજાવીશ અને સાચા પ્રેમ ભાવથી ભક્તિની જ્ઞાન વિધિથી પણ વધારીશ એટલે સદા પ્રભુ ભક્તિમાં જ ટાઈમ મેળવીશ. જો ધન પૂરા હોય હાજર તો હું તો વિધિથી વિવિધ સાજ સજાવીશ. એટલે જો સદગુરુ આપણી સાથે જ હોય તો પછી પ્રભુ ભજન કરવામાં કે પ્રભુના ગુણગાન ગાવામાં વધુ સમય મેળવીને સદા આનંદમાં રહીશ. ભક્તિ કેવી રીતે કરવી એ બધું હું તો સદગુરુને મળીને મનાવીશ અને ગુરુજી પાસેથી વેદ વિધાન પણ જાણી લઈશ. સદગુરુ પ્રવીણરામ કહે છે કે પ્રભુ તો અકર્તા અનામી છે, તો હું દાસલાલ પણ એમની ગતિ પામીશ. જય સદગુરુદેવ. એ હું તો ગુરુ ચરણોમાં જાઈશ એ હું તો દર્શન કરીને ધન્ય થઈશ રે હું તો ગુરુ ચરણોમાં જાઈશ મંગલ ગાયને સાજ સજાવીશ એ હું તો ભક્તિ જ્ઞાન વિધિ વધારીશ હું તો ગુરુ શરણોમાં જાઈશ સાધન પૂરા હોય આજર હું તો વિવિધ સાજ સજાવીશ હું તો ગુરુ શરણમાં જાઈશ વેદ વિધાન સર્વે એમના હું તો ગુરુજીને મળીને મનાવીશ હું તો ગુરુ શરણમાં જાઈશ પ્રવીણ રામય કરતાય નામી હું તો દાસલાલ ગતિ પામીશ એમ નહીં અંદર હું તો ગુરુ શરણમાં જાઈશ હું તો ગુરુ શરણમાં જાઈશ